કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 7 ચાક ગતિ માટે. હવે ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે જેમ આપણી પાસે રેખીય ગતિ માટે કંઈક સમીકરણો છે જ્યારે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતું હોય, એવી જ રીતે આપણી પાસે ચાક ગતિ માટે પણ કંઈક સમીકરણો છે જે જ્યારે પદાર્થ અચળ કોણીય પ્રવેગથી ગતિ કરતો હોય ત્યારે. જેમ કે આપણે વાત કરી હતી ઓમેગા ઇક્વલ્સ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, થીટા ઇક્વલ્સ ટુ થીટા 0 પ્લસ ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર અને ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2 આલ્ફા થીટા. એટલે આવા જેવા સમીકરણ આપણી પાસે રેખીય ગતિમાં હતા એવા જ ચાક ગતિમાં પણ મેળવા અને એની ઉપર આધારિત આપણે દાખલા પણ સોલ્વ કર્યા. બરોબર? તો હવે આપણે આગળ વધશું કે જેમાં પદાર્થ જ્યારે એક સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે ત્યારે આપણી પાસે જેમ છઠ્ઠા ચેપ્ટરમાં કાર્ય માટેના કંઈક સૂત્ર છે, પાવર માટેના કંઈક સૂત્ર છે, તો એવા જ અહીંયા પણ આપણને કંઈક કાર્ય અને પાવર માટેના સૂત્ર મળશે. બરોબર? એમાં શું થતું હતું તો કે રેખીય ગતિ થતી હતી. પદાર્થ તમે બળ લગાડો છો, પદાર્થ એક દિશામાં સ્થાનાંતર કરે છે તો તમે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય મેળવતા હતા. અહીંયા શું થશે? પદાર્થ પોતાની સ્થિર અક્ષને અનુલક્ષીને જ પરિભ્રમણ કરશે તો એમાં પણ તમારે કંઈક કાર્ય કરવું પડશે, એમાં પણ તમને કંઈક પાવર મળશે. બરોબર? એટલે જે કાર્ય અને પાવરની ચર્ચા આપણે છઠ્ઠા ચેપ્ટરમાં કરી હતી એવી જ આપણે અહીંયા પણ કરશું, પણ અહીંયા ચાક ગતિ માટે હશે જ્યારે ત્યાં રેખીય ગતિ માટે હતી. બરોબર? તો હવે ધારો કે આપણે પહેલા તો ટોર્કની ચર્ચા કરીએ. બરોબર? તો કે ધારો કે પદાર્થ છે કોઈ એક નિશ્ચિત અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. બરોબર? આ સ્થિર અક્ષ છે. ધારો કે આપણે તકતી વિચારીએ અથવા રિંગ વિચારીએ. હવે આવી રીતે કોઈ તકતી અથવા ધારો કે તમારી નોટબુક છે એને તમે આ રીતે સ્થિર રાખી છે. બરોબર? હવે તમારે એને પરિભ્રમણ કરાવવું હોય તો આપણે આ રીતે આમ નોટબુક રાખીને આમ સાઈડમાં ધક્કો મારીએ છીએ કે નહીં, સ્પર્શકની દિશામાં, કે તમે એ બુકને આમ ખેંચો છો. શું કરો છો? તમે સ્પર્શકની દિશામાં બળ લગાડો છો ને. હવે ધારો કે તમે આને ઉપરથી જુઓ તો આ વર્તુળાકાર તકતી દેખાશે. આ રીતે ખતરનાક વર્તુળ થઈ ગયું છે પણ માનજો એવું. બરોબર? હવે આ અંતર શું છે તો કે તકતી અથવા તો રિંગની ત્રિજ્યા r. હવે અહીંયા તમે બળ આ દિશામાં લગાડો તો તકતી ચાક ગતિ કરશે તો કે નહીં કરે. શું કામ? તો કે લાગતું ટોર્ક શૂન્ય. જો આ છે r અને જો એને બળ પણ આમ જ લગાડો તો ટોર્ક કેટલું થાય તો કે r ક્રોસ f. હવે આમાં બે વચ્ચેનો ખૂણો કેટલો છે તો કે 0, કારણ કે બે એક જ દિશામાં છે અને sin 0 શું થઈ જાય? 0. એનો મતલબ આ તકતી ચાક ગતિ કરશે નહીં. પછી જો આને હું આ દિશામાં બળ લગાડું, હવે આ દિશા કઈ છે ખબર છે? અહીંયા બોર્ડની અંદર તરફ તકતી આમ છે, અહીંયા એનો સ્પર્શક છે આ દિશામાં. બરોબર? તો આ અંતર r અને આ બળ આમ અંદર તરફ બોર્ડમાં આમ ઉપરથી જોઈએ ને તો આ તરફ દેખાય. બરોબર? તો અહીંયા શું થશે તો કે આ સ્પર્શકની દિશામાં આપણે બળ લગાડીએ તો એ શું કરશે? એની સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે. તો અહીંયા શું આવી જશે તો કે r અને f વચ્ચેનો ખૂણો 90, sin 90. sin 90 માં તમને મેક્સિમમ ટોર્ક મળે. પણ જો હવે મને ઈચ્છા થઈ કે ના કે હું બળ આ દિશામાં લગાડું, નો આ દિશામાં લગાડું, પણ હું બળ આ દિશામાં લગાડું f, જ્યાં આ ખૂણો છે ઈ થીટો હોય એટલે કે થીટા હોય. બરોબર? તો મારે શું કરવું પડે? આના બે ઘટક પાડવા પડે. આ થશે f cos થીટા અને આ થશે f sin થીટા. હવે f cos થીટા વાળો ઘટક તો મને ટોર્ક આપશે જ નહીં, તો મને ખાલી ટોર્ક કોણ આપશે તો કે f sin થીટા વાળો ઘટક. તો અહીંયા શું થઈ જશે? r f sin થીટા. બરોબર? હવે આમાં પણ આપણને ખબર છે કે r sin થીટા છે ને એ અચળ રીત. આ જ બળ હું અહીંયા લગાડું છું, અહીંયા લગાડું છું કે અહીંયા લગાડું છું, અંતર r બદલાવાનું નથી, f બદલાવાનો નથી, થીટા બદલાવાનો નથી. સેમ વસ્તુ જો અહીંયા જો હું કરું, જો આ જ બળ હું અહીંયા લગાડું છું, બરોબર, તો હવે આ શું થશે તો કે આ થઈ જશે થીટા. જો આજ આખી આકૃતિને ધારો કે હું આમ ફેરવી નાખું, બરોબર, તો આ અહીંયા જ રહેશે ને. આ થશે f cos થીટા
આર આ દિશામાં થઈ જશે, હવે આ થઈ જશે f cos થીટા અને આ થશે f sin થીટા. તો હજી પણ મને ટોર્કનો જવાબ ખાલી કોના લીધે મળશે? તો કે આર એફ sin થીટા. f cos થીટા વાળો ઘટક તો સમાંતર થઈ ગયો, એ ટોર્ક નહીં આપે. ટપા પડતા હે? તો આ રીતે તમને હંમેશા લંબ ઘટકના લીધે, અને એમાંય તમે જો r sin થીટા ક્યાંય બદલાતું નથી અને f તમે બદલાવતા નથી. ધારો કે તમે જેટલું બળ લગાડો છો એટલું જ બળ લગાડો છો, તો ટોર્ક છે એ હંમેશા કેવો રહેશે? અચળ. અને પ્લસ આપણે જે તે ટાઈમે તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું, તમે આ પરિભ્રમણ વાળી જે અક્ષ હોય ને એના કોઈ પણ સંદર્ભ બિંદુથી તમે ટોર્ક મેળવો ને, ટોર્ક હંમેશા અચળ મળે. યાદ આવે છે? લંબ અંતરની વાત કરી હતી. આ રીતે ધારો કે કંઈક બળ હોય f, તો આપણે શું કરતા હતા? આને એની કાર્યરેખામાં આગળ વધારતા હતા, અહીંયાથી એક લંબ દોરતા હતા, યાદ છે? અને આને આપણે કહેતા હતા આર લંબ. આર લંબને આપણે કહેતા હતા આર sin થીટા. યાદ આવતા હે? તો જો અહીંયા પણ આર sin થીટા નથી બદલાતું અને f તમે બદલતા નથી, તો ટોર્ક કોઈ પણ બિંદુએ પહોંચશે તો પણ અચળ રહેશે અને ભ્રમણાક્ષના કોઈ પણ સંદર્ભ બિંદુની વાત કરો તો પણ ટોર્ક અચળ રહેશે. એ બદલાશે ક્યારે? જો કોણ બદલાય તો. પણ જો એ આ રીતે નિયમિત પરિભ્રમણ કરતો હોય તો એ થીટા બદલાશે નહીં. f તમે બદલતા નથી અને તકતીની ત્રિજ્યા અથવા રિંગ પદાર્થની ત્રિજ્યા જાતે જાતે મોટી નાની નહીં થાય. તમે આમ નોટબુકને ધારો કે તમે વર્તુળાકાર તકતીમાં ડિસ્કમાં કાપી અને હવે તમે એને ફેરવો છો તો અચાનક એ ફરતા ફરતા મોટી થઈ ગઈ એવું થશે? તો કે નહીં. આર અચળ. બાહ્ય બળ તમે જે કાંઈ પણ આપો છો f, ઈ અચળ. કોણ અચળ રહેશે? તો આખું ટોર્ક છે ઈ અચળ રહેશે કે નહીં? તો અહીંયા આ રીતે તમે ટોર્કને અચળ વિચારી શકો. હવે જો અહીંયા આ રીતે બાહ્ય ટોર્ક છે, આ ટોર્ક ઉત્પન્ન કોના લીધે થાય છે? તો કે બાહ્ય બળના લીધે. આંતરિક બળને તો આપણે ધ્યાનમાં લેતા જ નથી. આ બાહ્ય બળ છે તો એના લીધે ઉત્પન્ન થતું ટોર્ક પણ શું છે? તો કે બાહ્ય ટોર્ક છે. બરોબર? હવે તમને યાદ હોય ને તો તમે છઠ્ઠા ચેપ્ટરમાં કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર આવું કંઈક સૂત્ર જોયું. હવે આ કાર્ય માટે ધારો કે તમે ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતરની વાત કરતા હોય તો ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતર માટે આ શું થશે? dw બરાબર f dx આવું થતું હતું. અહીંયા તમે બાહ્ય બળ અચળ છે એવું ધારો છો. બરોબર? ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટે બળ અચળ લાગે છે એવું ધારો છો. બરોબર? તો હવે આપણે આનું શું કરશું? તો કે સંકલન કરશું. તો આ તમને આપશે કુલ કાર્ય. અહીંયા તમે f ડોટ dx કરશો. બરોબર? યાદ આવે છે આવું કંઈક? તો સેમ વસ્તુ, સેમ પ્રોસેસ તમે અહીંયા કરી શકો કે અહીંયા જે કામ કાર્ય તો અદિશ રાશિ છે એટલે એને કોણીય અને રેખીયમાં કોઈ ફેર નહીં લાગે. f નું સ્થાન કોણ લઈ લેશે? તો કે f નું સ્થાન લઈ લેશે ટોર્ક. f નું સ્થાન કોણ લઈ લેશે? ટોર્ક લઈ લેશે. અને આ જે d છે એટલે કે સ્થાનાંતર, એ રેખીય સ્થાનાંતર છે, તો અહીંયા એનું સ્થાન કોણ લઈ લેશે? તો કે કોણીય સ્થાનાંતર. અહીંયા એનું સ્થાન કોણ લઈ લેશે? તો કે કોણીય સ્થાનાંતર. તો જે સૂત્ર તમે અહીંયા dw બરાબર f ડોટ dx લખતા હતા ઓર dx લખતા હતા એની જગ્યાએ તમે શું લખી શકો? તો કે એની જગ્યાએ આપણે લખી શકશું dw બરાબર ટોર્ક ઇન્ટુ d થીટા. જ્યાં ટોર્ક અચળ છે એવું આપણે હમણાં સાબિત કરી દીધું છે. ટપા પડતા હે? તો અહીંયા તમે dw બરાબર ટોર્ક ઇન્ટુ d થીટા આવું લખી શકો. બરોબર? તો હવે અહીંયાથી તમે જેવા સૂત્ર આપણને રેખીય ગતિ માટે મળ્યા છે એવા જ તમને ચાક ગતિ માટે પણ આપણે મેળવી દઈએ. બરોબર? બહુ ઈઝી છે, બહુ કંઈમાં અઘરું છે નહીં. ખાલી સૂત્ર સરખા જ જોવા આપણને મળશે. જ્યાં રેખીય રાશિ આવે ત્યાં અહીંયા કોણીય રાશિ આવી જશે, એટલો જ ફેર પડશે. પહેલા તો આપણે રેખીય ગતિમાં જે કંઈ પણ સૂત્ર આવે છે ને એ આપણે લખી લઈએ, એટલે કયા સૂત્ર આપણને મેળવવા ને એ ખબર પડે. બરોબર? એ અહીંયા હું સાઈડમાં લખી નાખું છું. આપણી પાસે કાર્યનું સૂત્ર તો છે જ. બરોબર? એ તો આપણે એમને ડાયરેક્ટ લખી જ નાખ્યું છે. હવે પાવરનું સૂત્ર આપણને f ઇન્ટુ v આવું કંઈક મળતું હતું. પછી ગતિ ઉર્જા માટે આપણે સૂત્ર મેળવી લીધું છે હાફ mv સ્ક્વેર ની જગ્યાએ હાફ i ઓમેગા સ્ક્વેર. બરોબર? પછી આપણી પાસે સૂત્ર છે f બરાબર ma. તો
તો એની જગ્યાએ અહીંયા કંઈક આપણને સૂત્ર મળવું જોઈએ, બરોબર? તો આવા સૂત્ર આપણે ચાક ગતિ માટે મેળવશું. હવે એમાં સૌથી પહેલું શું છે તો કે આપણી પાસે ઇનપુટ શું છે તો કે dw બરાબર ટોર્ક ઇન્ટુ ડી થીટા. હવે પાવરની વ્યાખ્યા શું છે તો કે એકમ સમયમાં થયેલું કાર્ય. એટલે કે જો આને તમે સમયની સાપેક્ષે વિકલન કરો એનું તો તમને પાવર મળશે. તો હવે વિકલન એક સાઈડ તો થશે નહીં, તમારે શું કરવું પડે? બે સાઈડ વિકલન કરવું પડે. બે સાઈડ વિકલન કરવું પડે. ધારો કે આ વિકલનની નિશાની તમે આખા પદને લગાડો, પણ એમાં ટોર્ક શું છે? અચળ છે, એટલે ટોર્ક તો વિકલનની બહાર જ આવી જશે. હવે આ શું છે? dw/dt એટલે કાર્ય, સોરી પાવર, કાર્યનું સમયની સાપેક્ષે વિકલન, એટલે એ તમને શું આપશે તો કે પાવર આપશે, ટોર્ક એઝ ઇટ ઇઝ. અને કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે કોણીય વેગ. તો આ તમને પાવરનું સૂત્ર મળ્યું છે ટોર્ક ઇન્ટુ ઓમેગા, P ઇક્વલ્સ ટુ ટોર્ક ઇન્ટુ ઓમેગા, ટોર્ક ઇન્ટુ ઓમેગા, ટો ઇન્ટુ ઓમેગા. હવે પાવર તો અદિશ રાશિ છે, તો પાવર રેખીયમાં પણ પાવર કહેવાશે, કોણીયમાં પણ પાવર કહેવાશે. રેખીયમાં જે કામ બળ કરે છે ઈ કામ કોણીયમાં ટોર્ક કરે છે. રેખીયમાં જે કામ રેખીય વેગ કરે છે કોણીયમાં ઈ કામ, ચાક ગતિમાં ઈ કામ કોણીય વેગ કરે છે. તો જો બે ઓલમોસ્ટ સરખા સૂત્ર આવ્યા, આપણી પાસે છે P બરાબર F ઇન્ટુ V, અને એવું જ સૂત્ર આપણને અહીંયા મળ્યું P બરાબર ટોર્ક ઇન્ટુ ઓમેગા. મળે છે કે નહીં? તો આ આપણને એક સૂત્ર મળી ગયું. હવે છઠ્ઠા ચેપ્ટરમાં આપણે કાર્ય ઉર્જા પ્રમેય ભણી ગયા છીએ. હવે કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે તો કે જેટલું તમે કાર્ય કરો છો એ પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હશે. એટલે આપણે આમ લખીએ છીએ W બરાબર ડેલ્ટા K, બરોબર? ડેલ્ટા K એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. હવે ધારો કે પદાર્થ શરૂઆતમાં સ્થિર હોય તો એની પાસે કોઈ ગતિ ઉર્જા હશે નહીં. તો તમે આમ લખી શકતા હતા કે તમે જેટલું પણ કાર્ય કરો છો એમાંથી કાંઈ પણ વ્યય થતો નથી, એ બધાનું રૂપાંતરણ શેમાં થાય છે તો કે કાર્યમાં રૂપાંતરણ થાય છે. તમે જેટલું કાર્ય આપો છો એ ગતિ ઉર્જા મળે છે. તો તમે આમ કહી શકો કે પદાર્થની ગતિ ઉર્જા બરાબર પદાર્થ પર કરેલું કાર્ય કહી શકાય આવું, બરોબર? તો હવે ધારો કે અહીંયા હું dw/dt કરું, એનો મતલબ આ પણ પાવર જ છે, એકમ સમયમાં કરેલું કાર્ય, એટલે કે કાર્ય કરવાનો સમય દર, જેને આવા શબ્દથી પણ આપણે ઓળખીએ છીએ, બરોબર? તો અહીંયા હું d/dt ની જગ્યાએ kf લખી શકું, અંતિમ ગતિ ઉર્જા, બરોબર? ફાઇનલ, F સ્ટેન્ડ્સ ફોર ફાઇનલ, I સ્ટેન્ડ્સ ફોર ઇનિશિયલ, અંતિમ માઇનસ પ્રારંભિક. પ્રારંભિક શૂન્ય છે એવું આપણે ધારી લીધું છે અહીંયા. તો અહીંયા શું થશે તો કે તમે જેટલું કાર્ય કરો છો અને જેટલા સમયમાં કરો છો એ તમને પાવર આપશે, અને અહીંયા થશે d/dt. હવે જો પદાર્થ ચાક ગતિ કરતો હોય તો એની ગતિ ઉર્જાનું સૂત્ર શું છે તો કે હાફ I ઓમેગા સ્ક્વેર. હવે આમાંથી પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે. આપણે ધારીએ છીએ ને કે આખા સમીકરણ જે કંઈ પણ આપણે મેળવા એ પદાર્થની નિયમિત પ્રવેગી ગતિ માટેના છે. તો એનો મતલબ ઓમેગા છે એ અચળ નથી. શરૂઆતમાં આપણે શું કીધું? પદાર્થ સ્થિર હતો, પંખો સ્થિર હતો 0 પર. હવે આપણે એને 5 પર કર્યો તો ધીરે ધીરે એની ઝડપમાં શું થાય છે? વધારો થાય છે. પણ એની જડત્વની ચાક માત્રા કેવી રહેશે? અચળ. કારણ કે જડત્વની ચાક માત્રા કોની ઉપર આધાર રાખે? દળ વિતરણ પર. દળ વિતરણ કોની ઉપર આધાર રાખે? પદાર્થના આકાર પર. તો હવે તમે પંખો ચાલુ કરો, સ્થિર અવસ્થામાં હોય તો પંખાના પાંખિયા છે ધારો કે 1 મીટર લાંબા છે, તો તમે પંખો 5 પર ફેરવશો તો એ પંખાની લંબાઈ 2 મીટર થઈ જશે કે એ પંખો નાનો થઈ જશે અડધા મીટરની લંબાઈનો? નહીં. એનો મતલબ પદાર્થનો આકાર સમાન રહેશે, એટલે કે એનું દળ વિતરણ સમાન રહેશે, એટલે I સમાન રહેશે. હાફ તો અચળ જ છે, એટલે હાફ અને I અચળ. તો અચળ પદ છે એ વિકલનમાં ક્યાં આવી જશે? બહાર આવી જશે. હવે ઓમેગા એટલે શું છે તો કે કોણીય વેગ. પંખો શરૂઆતમાં શું હતો? સ્થિર. ધીરે ધીરે એની ગતિમાં વધારો થયો, ગળગળ ગળગળ પંખો ચાલુ થાય ને, જૂનવાણી પંખા, બરોબર? હવે ધીરે ધીરે એની ગતિ વધતા વધતા 5 પર પહોંચી. એનો મતલબ ઓમેગા અચળ નથી, ધીરે ધીરે એમાં વધારો થાય છે. તો એનો મતલબ ઓમેગા ચલ છે, તો ચલનું વિકલન થશે.
એનો મતલબ અહીંયા તમારે કરવું પડશે d/dt ઓમેગા સ્ક્વેર. હવે આપણને આવું ખબર છે કે d/dt t સ્ક્વેર હોય ને, એનો મતલબ અહીંયા જે ચલ હોય ને એ જ ચલ અહીંયા હોય. તો આપણે શું કરીએ તો કે ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, તો t સ્ક્વેર નું વિકલન શું થાય તો કે 2t થાય. પણ અહીંયા તફલીક શું છે તો કે અહીંયા છે ઓમેગા અને અહીંયા છે t. તો અહીંયા તમે ડાયરેક્ટ આવું વિકલન કરી શકો નહીં. અહીંયા તમારે લાગુ પાડવી પડે વિકલનમાં ધારણાનો નિયમ. અહીંયા શું આવશે તો કે વિકલનમાં ધારણાનો નિયમ. હવે વિકલનમાં ધારણાનો નિયમ શું કહે છે? આપણે ધારણા કરવાની કે અહીંયા t છે. અત્યારે ત્યાં t છે તો કે નથી. એનો મતલબ જો તમે અહીંયા લખો d/dt ઓમેગા સ્ક્વેર, બરોબર, તો અહીંયા અત્યારે t નથી. પણ થોડીક વાર માટે ધારો કે ત્યાં t છે, તો જો ત્યાં t હોત તો એનું વિકલન કેટલું થાત તો કે 2t થાત. તો અહીંયા તમારે એ રીતે વિકલન કરી નાખવાનું. એનો મતલબ 2t કરી નાખવાનું. પણ ખરેખર ત્યાં t હતા તો કે નહીં, ખરેખર ત્યાં શું હતું ઓમેગા. તો ખરેખર જે હોય ને એ મૂકવાનું. એનો મતલબ અહીંયા t ધારીને વિકલન કરી નાખવાનું. ઓમેગાની જગ્યાએ t હોત તો શું થાત તો કે 2t. તો એવું જ કરી નાખો 2 ઓમેગા. પણ ખરેખર ત્યાં t હતું તો કે ના, ખરેખર તો ત્યાં ઓમેગા હતું. તો તમારે શું કરવાનું? ધારેલા પદનું વિકલન ગુણાકારમાં મૂકવાનું. હવે તમે ધાર્યું કોને તો કે ઓમેગા સ્ક્વેરની જગ્યાએ t ધાર્યો છે તો કે નહીં, તમે ખાલી ઓમેગાની જગ્યાએ t ધાર્યો છે, બરોબર. તો અહીંયા તમારે શું કરવાનું? જે પદ ધાર્યું હોય ને એનું વિકલન ગુણાકારમાં મૂકવાનું. તો અહીંયા મેં ધાર્યું તો શું તો કે ઓમેગાની જગ્યાએ t હોય. તો ઓમેગાની જગ્યાએ t હોય તો અહીંયા મેં શું કર્યું? ઓમેગાની જગ્યાએ t ધાર્યા તો એ t સ્ક્વેર થઈ ગયા. તો અહીંયા મેં 2 ઓમેગા કરી નાખ્યું, બરોબર, જેમ વિકલન રેગ્યુલર થતું હતું એમ. હવે મેં ધાર્યું હતું કોને તો કે ઓમેગાને, તો એનું વિકલન ગુણાકારમાં મૂકી દેવાનું. મને ખબર છે આ તમને થોડુંક નહીં સમજાતું હોય, તો આના હું તમને થોડાક વધારે ઉદાહરણ આપું જેથી કરીને તમને સમજાઈ જાય. સંકલન વિકલન ભરપૂર ઉપયોગ આવશે ફિઝિક્સમાં, બરોબર. એટલે આપણે પહેલેથી એને થોડુંક સોલિડ જ રાખશું જેથી કરીને આપણને પ્રોબ્લેમ ન પડે, બરોબર. હવે થાશે શું તો કે ધારો કે આપણી પાસે ઉદાહરણ આવું કંઈક છે કે તમારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. હમણાં આવું જ ઉદાહરણ લીધું, એવું જ કંઈક ઉદાહરણ લઈએ, બરોબર. ધારો કે અહીંયા t ની 2t ઘાત છે. t ની શું છે 2t ઘાત છે, બરોબર, અથવા 2x ઘાત છે. t ની 2x ઘાત છે. તો હવે આપણી પાસે શું નિયમ છે તો કે અહીંયા પણ t હોય, x ની ઘાત રાખીએ, ચાલો ને x સ્ક્વેર રાખીએ. ધારો કે અહીંયા x સ્ક્વેર છે, તો જો અહીંયા t હોત તો આપણને નિયમ ખબર છે. શું કરવાનું તો કે ઘાતમાં 1 ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, બરોબર. હવે અહીંયા છે ને એ તમારે એવું કંઈક ધારણા કરવાની કે એ રેગ્યુલર નિયમ લાગુ પડતા હોય ને એવું થઈ જાય. તો ધારો કે x બરાબર t હોય તો આ શું થઈ ગયું? t સ્ક્વેર થઈ ગયું. તો આ શું થઈ ગયું? t સ્ક્વેર થઈ ગયું. તો t સ્ક્વેર માટે અહીંયા પણ t છે, અહીંયા પણ t છે, તો આપણને નિયમ ખબર છે કે ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો થશે, બરોબર. એટલે આ શું થઈ ગયું? 2t. પણ આ 2t રિઝલ્ટ મળ્યું, એમાં ધારણાએ ભાગ ભજવું છે ને એટલે જવાબ મળ્યો. તો તમારે શું કરવાનું ખબર છે? જ્યાં જ્યાં તમે ધારણા કરી હોય ને, તમે ધારણા શું કરી તો કે x ની જગ્યાએ t ધાર્યું, તો તમારે જ્યાં જ્યાં t આવે છે ને ત્યાં પાછું x લખી નાખવાનું અને ધારેલા પદનું વિકલન ક્યાં મૂકવાનું? ગુણાકારમાં. શું કરવાનું? ધારેલા પદનું વિકલન ક્યાં મૂકવાનું? ગુણાકારમાં. તો આ શું થશે? 2x dx/dt એટલે શું તો કે dx/dt એટલે તો v થાય કે નહીં?
ધારેલા પદનું વિકલન ક્યાં મૂક્યું આપણે? ગુણાકારમાં મૂક્યું. અને dx by dt એટલે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, ઈ તો વેગ આપે તમને. એટલે આ છે વિકલનમાં ધારણાનો નિયમ. તમારે શું કરવાનું? તો કે એવું પદ ધારવાનું કે જેથી રેગ્યુલર વિકલન વાળું પદ આવી જાય. બરોબર? હવે રેગ્યુલર વિકલન વાળું પદ આવી જાય પછી નોર્મલ વિકલન કરી નાખવાનું. પછી જે ધારણા કરી હોય ને એ પદને પાછું મૂકવાનું. અને ધારેલા પદનું વિકલન ક્યાં મૂકવાનું? ગુણાકારમાં. જ્યારે સંકલન આવશે ત્યારે ધારેલા પદનું વિકલન કરીને ભાગાકારમાં મૂકવાનું આવશે. અત્યારથી ખાલી હિન્ટ આપી દઉં છું. બરોબર? પણ અહીંયા નોર્મલ આ પ્રોસેસ થશે. બરોબર? ઉદાહરણ લખવું હોય તો પોઝ કરી અને એ નોટ કરી લ્યો. બરોબર? તો અહીંયા શું થાય છે? તો કે અહીંયા ઓમેગાની ધારણા કરવી પડશે કારણ કે અહીંયા ટી છે. તો ધારો કે અહીંયા ટી સ્ક્વેર છે તો એ કેટલું થાય? 2t. હવે ખરેખર ત્યાં ટી હતા તો કે ના, તો કે હવે આપણે ત્યાં જ્યાં ટી હતા ત્યાં પાછા ઓમેગા મૂકી દઈએ તો ત્યાં થશે ઓમેગા. અને ધાર્યું તું કોને આપણે? ઓમેગાને. તો ધારેલા પદનું વિકલન ક્યાં મૂકવાનું? ગુણાકારમાં. એટલે d ઓમેગા બાય dt ક્યાં મૂક્યું? ગુણાકારમાં. તમે સિમ્પલ આ વસ્તુ સૌથી પહેલી વખત જુઓ ને તો તમને પ્રશ્ન શું થાય ખબર છે? કે સર ઓમેગા સ્ક્વેર નું વિકલન તો 2 ઓમેગા થયું, તો ત્યાં તો પૂરું થઈ ગયું ને. આ d ઓમેગા બાય dt શું કામે મૂક્યું છે? તો કે d ઓમેગા બાય dt એટલે મૂક્યું છે કે ત્યાં ધારણાનો નિયમ લગાડ્યો છે. જો અહીંયા t સ્ક્વેર હોત ને અહીંયા t હોત ને અહીંયા તો 2t આવી જાત, ખેલ ખતમ. પણ તકલીફ શું છે? અહીંયા ઓમેગા છે ને અહીંયા t છે. તો અહીંયા તમારે શું કરવી પડે? ધારણા કરવી પડે. ધારો કે ઓમેગાની જગ્યાએ t છે તો ત્યાં શું આવે? t સ્ક્વેર. બરોબર? t સ્ક્વેર નું વિકલન શું થાય? 2t. પણ ખરેખર ત્યાં t હતા તો કે નહીં, ખરેખર ત્યાં શું હતું? ઓમેગા. તો t ની જગ્યાએ મૂકી દો ઓમેગા. એમને મુકાય નહીં, ચાર્જ લાગે. ધારણા કરવાનો ચાર્જ લાગે. એ ચાર્જ શું છે? તો કે ધારેલ પદનું વિકલન ક્યાં મૂકવાનું? ગુણાકારમાં મૂકવાનું. એ આપણે ચાર્જ ચૂકવો તો એ આપણને આગળ આવવા દેશે. બાકી તો અહીંયા ઓમેગા હોય, ટી હોય, એક્સ હોય, ફલાણું હોય, ઢીકણું હોય, કાંઈ ફેર જ ન પડે ને જો ડાયરેક્ટ એવું જ થઈ જતું હોય તો. બરોબર? પણ જો અહીંયા જુદા જુદા પદ હોય તો આપણે ચાર્જ ચૂકવવો પડે. એ ચાર્જ શું છે? તો કે જે પદ ધારો ને એનું વિકલન ક્યાં મૂકવાનું? ગુણાકારમાં મૂકવાનું. બરોબર? આ વસ્તુ મેથ્સની છે. બરોબર? આપણે થોડીક યાદ રાખવી પડશે અને ઘણી બધી વખત આપણે આનો ઉપયોગ કરશું એટલે તમને યાદ રહી પણ જશે, એટલે બહુ ચિંતાની વાત નથી. બરોબર? હવે આગળ વધશું આમાં. જો આ નો નોટ કર્યું હોય તો પોઝ કરી અને નોટ કરી લેજો પાછળ જઈને. બરોબર? બહુ જ કામ લાગશે. ઉપર હાંસિયામાં નોંધ કરી અને લખી, હેડર હોય એમાં નોંધ કરીને લખવું હોય તો તમારી ભાષામાં લખી નાખજો. બરોબર? જે કંઈ પણ હું બોલ્યો એ. તો અહીંયા પાવર બરાબર શું થશે? તો કે 1/2 I as it is. અહીંયા આવશે 2 ઓમેગા અને d ઓમેગા બાય dt એટલે શું થાય? તો કે એ આલ્ફા થાય. કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન તમને કોણીય પ્રવેગ આપશે. હવે અહીંયા હાફ અને હાફ શું થશે? કેન્સલ. તો તમને પાવરનું સૂત્ર શું મળ્યું? I ઓમેગા આલ્ફા. હવે એક તમને પાવરનું સૂત્ર મળ્યું ટોર્ક ઇન્ટુ ઓમેગા, બીજું સૂત્ર તમને મળ્યું I ઓમેગા આલ્ફા. તો તમે રિઝલ્ટ નંબર 1 અને રિઝલ્ટ નંબર 2 ને સરખાવી નાખો કારણ કે બે પાવરના જ સૂત્ર છે, બેયમાં ટોર્ક અચળ છે. તો અહીંયા આ થશે ટોર્ક ઇન્ટુ ઓમેગા અને આ થશે I ઓમેગા આલ્ફા. તો એમાં ઓમેગા અને ઓમેગા કટ થઈ જશે. તો તમને ટોર્કનું એક નવું સૂત્ર મળ્યું જે શું છે? I આલ્ફા. હવે આ સૂત્ર F = ma જેવું છે કે નહીં ચેક કરો તો. જે કામ રેખીય ગતિમાં બળ કરે એ જ ચાક ગતિમાં ટોર્ક કરે. જે કામ રેખીય ગતિમાં દળ કરે ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા કરશે. જે કામ રેખીય ગતિમાં રેખીય પ્રવેગ કરશે એ જ કામ ચાક ગતિમાં કોણીય પ્રવેગ કરશે. તો જો આપણે F બરાબર ma નું સૂત્ર તાર્યું છે ટોર્ક બરાબર I ઇન્ટુ આલ્ફા. પછી P બરાબર F ઇન્ટુ V નું સૂત્ર તાર્યું છે P બરાબર ટોર્ક ઇન્ટુ ઓમેગા. પ્લસ આપણી પાસે એક હજી સૂત્ર છે P બરાબર I ઓમેગા આલ્ફા, જ્યાં P પાવર છે, રેખીય વેગમાન નથી. કન્ફ્યુઝ ન થતા, રેખીય વેગમાન નેક્સ્ટ લેક્ચરમાં આવશે. એને પણ P થી દર્શાવાય છે. બરોબર? એટલે અહીંયા શું છે? તો કે આ પાવરની વાત થાય છે. બરોબર? આ બધી જ વાત થાય છે. શેની વાત થાય છે? પાવરની વાત થાય છે. પહેલા આપણે નોર્મલ કાર્યનું સમયની સાપેક્ષે વિકલન
ઈ સૂત્ર પરથી પાવરનું એક સૂત્ર મેળવવું, પછી આપણે કાર્ય ઉર્જા પ્રમેય પરથી પાવરનું એક સૂત્ર મેળવવું, પછી બેયને સરખાવી દીધા એટલે તમને ટોર્ક બરાબર I ઇન્ટુ આલ્ફા આવું એક રિઝલ્ટ મળે છે, જ્યાં I શું છે જડત્વની ચાક માત્રા અને આલ્ફા શું છે તો કે કોણીય પ્રવેગ. બરોબર, એક વખત પોઝ કરી અને આને ચેક કરી લ્યો. જો કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બરોબર, ચેક કરી લ્યો નિરાતે એક વખત. સ્ટાર્ટિંગમાં આપણે જોયું કે ટોર્ક આપણે અચળ લઈએ છીએ. કઈ રીતે? તો કે આખી જે ભ્રમણાક્ષ છે એના કોઈ પણ સંદર્ભ બિંદુને અનુલક્ષીને જો તમે ટોર્ક મેળવશો તો એ ટોર્ક તમને અચળ જ મળશે. એવી ચર્ચા આપણે બહુ પહેલા જ્યારે ટોર્ક પહેલી વખત ભણ્યા હતા ત્યારે કરી લીધી હતી. બરોબર, પછી આપણે વાત કરી કે ટોર્કમાં હંમેશા બળનો લંબ ઘટક જ ભાગ ભજવશે. સમાંતર ઘટક છે એ શું થશે તો કે એ ટોર્કમાં ભાગ ભજવશે નહીં. બરોબર, પછી આપણે જેવા સૂત્ર રેખીય ગતિ માટે મેળવાતા, બરોબર, P બરાબર F ઇન્ટુ V, પછી F બરાબર ma, એ બધા જ સૂત્ર આપણે રિપીટ કર્યા. શેમાં? તો કે ચાક ગતિમાં. પણ ત્યાં ચાક ગતિમાં જ્યાં જ્યાં રેખીય રાશિ આવતી હતી એનું સ્થાન કોણે લઈ લીધું તો કે અહીંયા કોણીય રાશિ, એટલે કે ચાક ગતિમાં આવતી રાશિ હોય. બરોબર, હવે આપણી પાસે કાર્યનું સૂત્ર છે F ઇન્ટુ x. સૂક્ષ્મ કાર્ય હોય તો dw બરાબર F ઇન્ટુ dx. સૂક્ષ્મ કાર્ય માટે, સૂક્ષ્મ સ્થાનાંતર માટે બળ અચળ છે એવું આપણે ધારીએ. એવી જ રીતે સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર માટે ટોર્ક અચળ છે એવું ધારીએ. અહીંયા આવશે d ઓમેગા. બરોબર, સોરી dw, d ઓમેગા નહીં, dw એટલે કે સૂક્ષ્મ કાર્ય. તો કાર્યનું સમયની સાપેક્ષે વિકલન તમને પાવર આપશે અને કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન તમને કોણીય વેગ આપશે. તો અહીંયા P બરાબર થશે ટોર્ક ઇન્ટુ d થીટા બાય dt એટલે ઓમેગા. તો તમને એક સૂત્ર મળ્યું છે P બરાબર ટોર્ક ઇન્ટુ ઓમેગા, જે કોના જેવું છે? P બરાબર F ઇન્ટુ V જેવું. પાવર તો અદિશ રાશિ છે અને રેખીય કોણીય ના હોય. બરોબર, એ તો સમય કાર્ય કરવાનો સમય દર છે, એકમ સમયમાં કરેલું કાર્ય, એટલે એમાં રેખીય કોણીય નહીં આવે. બળ છે એ સદિશ રાશિ છે, તો બળનું સ્થાન ચાક ગતિમાં કોણ લે છે તો કે ટોર્ક. રેખીય વેગ છે એનું સ્થાન ચાક ગતિમાં કોણ લે છે તો કે કોણીય વેગ. બરોબર, તો P બરાબર ટોર્ક ઇન્ટુ ઓમેગા, ઈ કોના જેવું છે તો કે P બરાબર F ઇન્ટુ V જેવું. તો આ તમને પાવરનું પહેલું સૂત્ર મળ્યું. પછી આપણી પાસે છઠ્ઠા ચેપ્ટરમાંથી કાર્ય ઉર્જા પ્રમેય છે. કરેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. હવે આપણે એવું માનીએ કે પદાર્થની શરૂઆત સ્થિર અવસ્થામાંથી થાય છે તો કે પ્રારંભિક ગતિ ઉર્જા 0, તો અંતિમ ગતિ ઉર્જા તમને કાર્ય જેટલી મળશે. એનો મતલબ તમે જેટલું પણ કાર્ય કરો છો એમાં ક્યાંય પણ કાર્યનો વ્યય થતો નથી. આદર્શ પરિસ્થિતિ આપણે ધારી છે, તો ઈ આદર્શ પરિસ્થિતિમાં તમે જેટલું પણ કાર્ય કરો છો એનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થશે. બરોબર, તો હવે ગતિ ઉર્જા માટે આપણી પાસે સૂત્ર છે ચાક ગતિનું હાફ I ઓમેગા સ્ક્વેર, જ્યાં જડત્વની ચાક માત્રા I અને 2 છે એ અચળ છે તો વિકલનની બહાર આવી જશે. તમે કાર્યનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે તમને પાવર મળશે. ગતિ ઉર્જાનું સૂત્ર હાફ I ઓમેગા સ્ક્વેર, જેમાં હાફ I અચળ છે, ઓમેગા સ્ક્વેરનું વિકલન સમયની સાપેક્ષે. તો અહીંયા બે જગ્યાએ ચલ અલગ પડી જાય છે, ખાસ ધ્યાન રાખવા જેવું છે. અહીંયા તમે કરો છો વિકલનમાં ધારણા. વિકલનમાં ધારણામાં શું કરવાનું તો કે ધારેલ પદનું વિકલન પહેલા નોર્મલી કરી નાખવાનું. જો અહીંયા ધારો કે t હોત તો t સ્ક્વેરનું શું થાય 2t, તો ત્યાં લખી નાખો 2 ઓમેગા, અને જે પદ ધાર્યું હતું એનું વિકલન ક્યાં મૂકવાનું? ગુણાકારમાં. ખાસ નોંધવા જેવી બાબત છે, હેડરમાં નોંધ કરી અને ખાસ તમારી ભાષામાં લખજો, આગળ જતા બહુ જ કામ લાગશે. આ છે વિકલનમાં ધારણાની રીત, આગળ જતા આવશે સંકલનમાં પણ ધારણાની રીત. બરોબર, એટલે અત્યારથી ક્લિયર થઈ જશે તો ક્યાંય વાંધો આવશે નહીં. બરોબર, તો આ 2 અને 2 કેન્સલ થઈ જશે, I ઓમેગા રહેશે અને d ઓમેગા બાય dt એટલે કે કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન, એટલે એ થશે કોણીય પ્રવેગ. તો ઈ તમને પાવરનું સૂત્ર મળશે I ઓમેગા આલ્ફા. હવે પહેલું તમને પાવરનું સૂત્ર મળ્યું ટોર્ક ઇન્ટુ ઓમેગા, બીજું સૂત્ર તમને મળ્યું I ઓમેગા આલ્ફા. બેયને સરખાવી દો તો ઓમેગા ઓમેગા કટ થઈ જશે, ટોર્ક બરાબર થશે I આલ્ફા. તો તમને આ સૂત્ર F બરાબર ma જેવું મળ્યું. જ્યાં રેખીય ગતિમાં બળ આવે ત્યાં ચાક ગતિમાં ટોર્ક આવે, જ્યાં દળ આવે ત્યાં જડત્વની ચાક માત્રા આવે, અને જ્યાં રેખીય પ્રવેગ આવે ત્યાં કોણીય પ્રવેગ આવે. બરોબર,
તો આ રીતે આપણે બે નવા સૂત્ર તાર્યા છે આજે, પાવરના અને ટોર્કના. બરોબર? તો નિરાતે ધ્યાનથી આને ચેક કરી લ્યો એકવાર. બરોબર? થિયરી છે, હોમવર્ક કંઈ કરવાની રિક્વાયરમેન્ટ નથી. તમારી રીતે આ સૂત્રની તારવણી આ રીતે લખી લેજો અને મેં તમને જે વિકલનમાં ધારણા કીધી ખાસ નોંધ કરીને લખજો. બરોબર? એ જ તમારું હોમવર્ક છે, સેન્ડ કરવાની રિક્વાયરમેન્ટ નથી, પણ તમારી ફેર નોટમાં તમે લખી લેજો. બરોબર? કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.